अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। वाचमिमां प्रसूता संजीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यास्तहस्तचरणं श्रवणः त्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय હે ભગવાન, મારી સુતેલી વાણીને તમે જાગૃત કરો. 3 વરદાન આપ્યા કે તમારો અંતકાળ હશે અને ત્યારે વિમાન લઈને આવી તમે 36,000 વર્ષ સુધી રાજ્યને ભોગવી શકશો. અને ત્યારબાદ જે સપ્તર્ષિઓ છે એમના અત્યારે મધ્યની અંદર એટલે આપનું ત્યાં તારા સ્વરૂપે વિદ્યમાન થશે આપનું સ્વરૂપ. આવા આશીર્વાદ આપવામાં આવ્યા. ધ્રુવજીને ત્યાં વંશ આગળ ચાલ્યો અને આગળ જતાની સાથે જોવા જાય તો અંગને ત્યાં વેનની કથા બતાવવામાં આવી છે. પણ હવે સમય થઈ ગયો છે એટલે જે કાંઈ કથાઓ છે બધી આપણે આવતીકાલે જોશું. અને ત્યારબાદ હિરણ્યકશિપુએ વિષ્ણુને મારી નાખવા માટે વેર માટે થઈ અને અહીંયા તપ કરે છે. કયાધુને કહેવામાં આવ્યું કે હું જાઉં છું બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે, પણ વેર હેનું તો કે હિરણ્યકશિપુનો ભાઈ હિરણાક્ષ. પૃથ્વીને જ્યારે ભગવાન બાલ લઈને આવ્યા હતા ત્યારે હિરણાક્ષનો વધ કર્યો હતો. હિરણ્યકશિપુને આ મનમાં કે મારો દુશ્મન એ નાગ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એટલે એમને એ વધ કરવું છે મારે. એટલા માટે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ગયા. અને ત્યારે કયાધુને કહેવામાં આવ્યું કે કયાધુ કે હું જાઉં છું બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે. જાઓ? હા હા કે જાઓ. જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે હું આવી 5, 25 દિવસ 50, 100 દિવસ અથવા 1 વર્ષ 2 વર્ષ જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થાય ત્યારે હું આવી. આ તે કાંઈ વાંધો નહીં, તમે તારે જાઓ ને. અને ત્યાં તો હિરણ્યકશિપુજી એ જ્યાં ગયા અને ત્યાં તો હિરણ્યકશિપુ બોલે ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. તમે બધા ગાઓ તો ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. એટલે ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ગયા છે. અને ત્યાં દેવગુરુ બૃહસ્પતિ આવી અને પોપટનું રૂપ લઈને આવી અને બોલી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમે બધા જોરથી બધા બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ હાલો ભાઈઓ એકારે હાલો કેવી મજા આવે. અને જો આમ જો આ બેનું એટલી બધી સંખ્યા અને ભાઈઓની એટલી બધી સંખ્યા નહીં. હવે એ શું કામ ખબર ભાવેશભાઈ? એનું કારણ એવું હોય એમાં કે બેનુંને ખબર હોય, બેનું ખબર હોય કે આપણે કથા સાંભળશું ને તો વૈકુંઠ ધામમાં વાસ થાય, તો કદાચ ઈ કથા સાંભળી જાય તો એનો વાસ થાય તો ન્યાય નહીં આવે. આ પહેલી વાર કથામાં આટલું બધું હૈસા હોય ને તો આ વાતમાં હૈસા છો. જો એટલો બધો અવાજ આવ્યો, બાકી અવાજ આવ્યો જ નથી. બાકી તો એટલે એટલે હું એ બધા એવું ધારે એટલે એ રીતના વિચાર કરે કે આપણો વૈકુંઠ ધામમાં વાસ થાય તો એનોય થાય, વૈકુંઠ ધામમાં વાસ થઈ જાય. અને ત્યાં તો દેવગુરુ બૃહસ્પતિ આવીને કહી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, 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 ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. આપ તમે બધા કેટલા લોકો બેઠા છો, બધા એક વાર બોલો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. અને આજે એકાદશી છે, ભાવથી બોલો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.
यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते આવું આવીને બોલી જાય હિરણ્યકશિપુ તો બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને ત્યારે હિરણ્યકશિપુથી રહેવાનું નહીં તરત જ પોતાના ઘેર કયાધુ પાસે આવે અને કયાધુ કહેવા લાગ્યા અરે કેમ શું થયું આટલી વારમાં ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા ઈ કે ના બ્રહ્માજી તો પ્રસન્ન નથી થયા પણ મને એવું લાગે કે ત્યાં કોઈ મારા વેરીનું આવી નામ બોલી જાય છે આના માટે હું કરું અને ત્યારે કે કોનું નામ બોલી જાય કયાધુએ વિચાર કર્યો આ ક્યારે ભગવાનનું નામ નહીં લે ઈ વાને ભગવાનનું નામ વેરીનું નામ એટલે નારાયણનું નામ આ નારાયણનું નામ લે તો કલ્યાણ થાહે હું બોલી જાય કયો તો ખરા સ્વામીનાથ અને હિરણ્યકશિપુ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ એટલે આવું 108 વાર બોલાવી લીધું અને આપણે તમે જોવો ને મેં 12-15 વાર બોલાવ્યું નામ આપણે કેટલા લોકો છો અને બધાય લોકોએ ભગવાનનું નામ લીધું એ પૂન અમારા સકપરિયા પરિવારને આપતા જજો આ એકાદશીનું પુણ્યનું ભાથું એ અમારો આ સકપરિયા પરિવાર આપ સૌ લોકોને આ વિનંતી કરે છે કે એમની જે કાંઈ ઈચ્છાઓ છે અને જેમના આ લક્ષ્યથી આ કથા બેસાડી છે અને જેમના પિતૃના મોક્ષાર્થે કાંઈ પણ એવા જ્યારે પુણ્યનો ઉદય થશે સકપરિયા પરિવારની અંદર દિન પ્રતિદિનના માટે પ્રગતિ થશે એટલા માટે આજે એકાદશીના દિવસે ભગવાન એકવાર નારાયણનું નામ લેવામાં આવે એનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે એકવાર ફરીવાર ઓમ વિષ્ણવે નમઃ જ્યાં કયાધુ પૂછે રાખે નાથ શું કહેતા હતા કીધું વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 108 વાર બોલાવી લીધું અને જ્યારે એકવાર ફરીવાર આજે તો મનની અંદર આવા સંકલ્પની સાથે નીકળી પડ્યા છે અરે આજે તો હું જાઉં પણ હવે તો ભગવાનને પ્રસન્ન કરીને જાઉં મંદર પર્વત ઉપર જઈ અને ત્યાં પોતે જઈ અને હિરણ્યકશિપુ અને ત્યાં પોતે વ્રત કરે છે તપ કરે છે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને ત્યારે ઇન્દ્રને ખબર પડી કે જો આ બ્રહ્માજીને પ્રસન્ન કરશે તો મારું ઇન્દ્રાસન જતું રહેશે આ નારાયણની સાથે યુદ્ધ કરશે તો કદાચ એ મારી મૃત્યુની શંકા મને વધી જાય છે જો નારાયણનું રાજ નહીં રહે તો મને કદાચ ઇન્દ્રાસન મારું જતું રહેશે એટલા માટે હું આના કુળનો નાશ કરી દઉં કુળનો નાશ ત્યાં કરવા માટે જાય અને ત્યાં નારદજીએ કયાધુના ઉદરમાં ગર્ભ છે એમાં બીજું કોઈ નહીં પણ ભગવદ ભક્ત પ્રહલાદ છે જ્યારે ઇન્દ્રને મારવા માટે આવે અને ત્યારે નારદજી કહે છે અરે આ એમના પિતા જેવો રાક્ષસ નથી આ તો ભગવાનનો ભક્ત છે આને તમે જરાય તમે મારશો નહીં હા તમે ને મારતા નહીં હા તો કઈ વાંધો નહીં મારશું બાપા આટલું કહી અને ઇન્દ્ર જતા રહ્યા ત્યાં હિરણ્યકશિપુ અરે અહીંયા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજી પ્રસન્ન થયા માંગી લો ને શું વરદાન જોતું છે માંગવાનું જ્યાં કીધું એટલે કીધું હું મરવો ન જોઈએ મારું મૃત્યુ ન થાય બ્રહ્માજીએ કીધું મૃત્યુ તો મારું થવાનું મૃત્યુ તારું થવાનું આમાં કોઈ અમરપટ્ટો કોઈ હાથમાં લઈને આવ્યું જ નથી એટલા માટે પીપળીના પાદરમાં સવારામ બાપા એમ કહે આ દુનિયામાં એક ખાલી ભરોસો કરવો હોય ને તે ભજનનો કરાય હા બાકી અમર બીજો કોઈની પાસે નથી દુનિયામાં ભરોસો કરવો હોય તો પોતાના ભજનનો કરજો અને હિરણ્યકશિપુએ બ્રહ્માજીને કહ્યું કે ભગવાનનું મરવો ન જોઈએ કે મરવાનું મારે છે મરવાનું તારે છે માંગી લે બીજું શરતો મૂકી લે અને ત્યાં તો હિરણ્યકશિપુ શરતો મૂકવા મળ્યો એટલે રાત્રે ન મરું દિવસે ન મરું એવું વરદાન આપતા જાઓ રાત્રે ન મરું દિવસે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું લીલાત ન મરું સુકાથી ન મરું અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં પશુથી નહીં પંખીથી નહીં ધરતીથી નહીં આકાશથી નહીં દેવથી નહીં દાનવથી નહીં બ્રહ્માજી કહે બોલે જા બોલે જા બોલે જા બોલે જા પણ મરવાનું તારે મરવાનું મારે જે માંગવું હોય મરવાનું તારે છે મરવાનું મારે છે સાંભળી જ લે હિરણ્યકશિપુ કે પણ તમે મને એટલી શરતો આપી દો ને કાંઈ વાંધો નહીં શરતો આપી દીધી જાઓ શરતો આપી
આટલું કહી અને જ્યાં હિરણ્યકશિપુને વરદાન આપ્યું, હિરણ્યકશિપુ કાળો કેર વર્તાવે, 100 વર્ષ સુધી કયાધુએ પોતાના ગર્ભની અંદર ભગવાનના ભક્ત એવા પ્રહલાદને જ્ઞાન આપ્યું. 100 વર્ષ સુધી ગર્ભની અંદર અરે નારદજીનો સત્સંગ સાંભળ્યો. એટલા માટે અરે આવી જે માવડીઓ હોય ને એની ન્યા સંતાનો ભગવાનના ભક્ત થઈને જ આવે, યાદ રાખજો. ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિની નમ્રતાઓ જોઈએ અને ત્યારે આપણને એમ થાય કે આની અંદર તમે જોવો તો ખરા, અરે આ કઈક એના ઉપર કેવડી કઈ કૃપા હશે ભગવાનની. તમે બોલો ને ત્યાં તમારું કુળ ઓળખાઈ જતું હોય. હા, તમે ઊભા રહ્યો ને ત્યાં તમારું કુળ મપાઈ જતું હોય. હા, અરે તમે જેવું વિચાર કરો ને એ તમે બોલતા હોય, ચાહે તમારું કુળ મપાઈ જાય, યાદ રાખજો. પણ એ તો માના ધાવણની એટલી તાકાત હોય અને એ અહીંયા પ્રહલાદના જીવનની અંદર તાકાત આવી હતી. અને ત્યારે પ્રહલાદ તો વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુકુળની અંદર મૂકવામાં આવ્યા. અને ત્યારે ગુરુકુળમાં બધા ભણાવે છે, બધા ગુરુજીઓ ભણાવે. એકવાર હિરણ્યકશિપુએ કીધું, બેટા પ્રહલાદ, એ ક્યાં છે બેટા તું? અને ત્યારે પ્રહલાદને બોલાવે. પ્રહલાદ જ્યાં આવે એટલે કે બેટા, અરે તને અરે તારા ગુરુજીઓ બધા ભણાવે એમાંથી તને ગમે હું? અરે એ તો તું મને કે. અને જ્યારે ગમવાની જ્યાં વાત આવી અને ત્યાં તો પ્રહલાદે ભગવાનનું નામ લીધું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તો ગાવા લાગ્યો. પ્રહલાદ ભગવાનનું નામ લેવા લાગ્યો. કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. આ બધાના હાથ ઊંચા પ્રેમ અને ભાવથી ભગવાનનું નામ લઈએ આપણે સૌ લોકો. અને હજી તો આ નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય નથી કર્યું, હજી વામન ભગવાન આવે છે. હા, લાવવાના છે. અને નહીતર પાછા કાલે પાછા ત્રણેય દેવો ભેગા થાય એટલે લેવા પડે એ જરૂરી છે. અને કાલે રામ અને કૃષ્ણ તો આવશે એટલે આજે વામન લેવાના છે. એટલે પ્રેમ અને ભાવથી કૃષ્ણ, બધાના હાથ ઊંચા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ત્યાં પ્રહલાદ તો ગાય છે. અરે હિરણ્યકશિપુએ કહ્યું, અરે આ આપણા વેરીનું નામ છે બેટા, હવે ન લેતો. કે કાંઈ વાંધો નહીં, નહીં લઉં. તો પણ છતાં પ્રહલાદે ભગવાનનું નામ ગાવાનું બંધ નથી કર્યું. એકવાર ગુરુજી નથી, એકવાર ગુરુજી નહોતા એટલે પ્રહલાદને આજ્ઞા કરવામાં આવી કે તમે આજે ભણાવજો ને, એવું લાગે તો હા તે કાંઈ વાંધો નહીં, તમ તારે આપણે ભણાવશું. અને ત્યાં તો પ્રહલાદ ગાવા લાગ્યો. પણ એ બધા વિદ્યાર્થીઓ હતા ને, એ બધા પાછળ નહોતા જોતા, એ બધા આગળ જ જોતા હતા. कृष्णा। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।